હાંસોટના ખરજ ગામ ખાતે આવેલા દત્તાશ્રય આશ્રમ દ્વારા આયોજિત 24 કલાકના અખંડ દત્તબાવની પાઠ અને 51 કુંડી હનુમાન મહાયજ્ઞને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તેમજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે। આ સિદ્ધિથી સમગ્ર પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે। આ આયોજન આશ્રમના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન 25 જેટલા મંડળોએ સતત 24 કલાક સુધી અખંડ દત્તબાવની પાઠ કરીને ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું। એ ઉપરાંત યોજાયેલા 51 કુંડી હનુમાન મહાયજ્ઞમાં અંદાજે 500 યજમાનોએ ભાગ લીધો હતો। યજ્ઞ દરમિયાન પાનના બીડાની 1.25 લાખ આહુતિ અર્પણ કરવામાં આવી હતી, જે આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું હતું। આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આશ્રમના સંસ્થાપક આચાર્ય ભાવિન પંડ્યા તેમજ આચાર્ય મનન પંડ્યાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। ગુરુદેવદત્ત જય દત્તાશ્રય આશ્રમના આચાર્ય મનનભાઈ પંડ્યા। આજે એટલો બધો ખૂબ જ ઉત્સાહી દિવસ છે। અમારા દત્તાશ્રય આશ્રમના છેલ્લા 10 વર્ષથી ભક્તિ અને સેવા કાર્યથી ચાલી રહ્યો છે। ગયા વર્ષે દત્તાશ્રય આશ્રમમાં 1008 કુંડી હનુમાન દાદાના 1.25 લાખ 1008 કુંડી હનુમાન દાદાનો એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ દર્જ કર્યો હતો। એવી જ રીતે આ જ વર્ષે પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં અખંડ દત્તબાવની 24 કલાક ચાલી રહી છે અને એ દત્તબાવનીનું દરેકના જીવનમાં કલ્યાણ થાય। ગામે ગામથી ભક્તો પધારી 25 થી 30 જેટલા મંડળો પધારી હજારો લોકોની સંખ્યામાં આજે આ એવોર્ડ ગુરુ મહારાજની કૃપાથી આ ભૂમિ પર આપણને સૌને કલ્યાણ હેતુ આપણને પ્રાપ્ત થયો છે। બસ આવી જ રીતે આપણે હિન્દુ સનાતન વૈદિક ધર્મને આગળ લઈ જઈ અને ઘરે ઘરે ભક્તિ થાય એ હેતુથી આ કાર્ય કરીએ છીએ। ગુરુદેવદત્ત જય દત્તાશ્રય। ગુરુદેવદત્ત જય દત્તાશ્રય દત્તાશ્રમ આશ્રમથી આચાર્ય ભાવિનભાઈ પંડ્યા જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ પવિત્ર દત્તાશ્રયની ભૂમિ પર એકદમ અનોખું કાર્ય 24 કલાક અખંડ દત્તબાવની અને એ પણ એશિયા બુકમાં રેકોર્ડમાં નોંધાવી ખૂબ જ આનંદની લાગણી ઉભાવી ગઈ છે અને ઇન્ડિયા બુકમાં પણ એને નોંધ લીધી છે। અને આ નોંધ લેતા સાથે 18 થી 20 જેટલા મંડળો ભક્તિભાવ અને સંગીત સાથે ખૂબ જ ભવ્યતાપૂર્વક આનંદયુક્ત આ પાટોત્સવને ઉજવણી કરી છે। અને ઉજવણીની સાથે સાથે હનુમાનજીનો પણ ખૂબ જ ભવ્યતાપૂર્વકનો યજ્ઞ 1,25,000 પાનના બીડા સાથે 500 જેટલા યજમાનો સાથે અને સાથે ઈશ્વરભાઈની પણ અહીંયા ઉપસ્થિતિમાં ખૂબ જ ગર્વ અનુભવાય એવી ક્ષણ। અને તમે બધા પણ આ ભૂમિ પર આવી પોતાના જીવનને ધન્ય બનાવો એવી ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના। ગુરુ મહારાજ સૌનું કાર્ય કરે, સૌને પ્રસન્ન રાખે, સૌને સ્વસ્થ રહે। ગુરુદેવદત્ત જય દત્તાશ્રય।